સમગ્ર શિક્ષા અભિયાન અને જૂનાગઢ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા ખાસ વિદ્યાર્થીઓ જે છે એમની અંદર કૌશલ્ય જે આવે, અભ્યાસ તો વિદ્યાર્થીઓ કરે જ છે, અભ્યાસની સાથે સાથે કૌશલ્યનો પણ વિકાસ થાય એટલા માટે જિલ્લા કક્ષાનો કૌશલ્યોત્સવ જે છે એમની ઉજવણી કરવામાં આવી. ખાસ કરીને 39 જેટલી સ્કૂલો અને 100 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓએ આ કોમ્પિટિશનની અંદર ભાગ લીધો છે. વિદ્યાર્થીઓ અત્યારના સમયની અંદર કયા કયા પ્રકારની પરિસ્થિતિની સામે સમાજ લડી રહ્યો છે, આગળ ઉપર કઈ ખેતી કરવી જોઈએ, કયા પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરવાથી શિક્ષણની અંદર, ઘરની અંદર, ખેતીની અંદર કઈ રીતે વિકાસ સાધી શકાય તેવા અલગ અલગ મોડલો પોતાની રીતે બનાવ્યા છે. આ મોડલની અંદર એક વિદ્યાર્થી લઈને 4 વિદ્યાર્થીઓ પણ સાથે રહીને આ મોડેલ બનાવી શકે છે. અને ખાસ આ કોમ્પિટિશનનો ઉદ્દેશ એ છે કે સમાજની અંદર વિદ્યાર્થીઓ માટે એક કૌશલ્ય જે છે એ એક નિખરવું જોઈએ. કહેવાય છે કે અભ્યાસ કરવાની સાથે એટલે ડિગ્રી મળે છે અને આ ડિગ્રી મળે એટલે બધાને નોકરી મળવી જરૂરી નથી, કારણ કે અભ્યાસ કરવો જરૂરી છે. હાલના સમયની અંદર અભ્યાસની સાથે સાથે જો કૌશલ્ય પણ આપણે કોઈ પણ બાબતનું પ્રાપ્ત કર્યું હશે તો આપણે એ કૌશલ્ય ઉપર પણ આપણે આપણું જીવન નિર્વાહ કરી શકીએ છીએ. અહીંયા ઘણા બહેનોએ પોતાની રીતે વેસ્ટમાંથી બેસ્ટ, જૂના કાપડમાંથી અલગ અલગ પ્રકારના રમકડા, આ ઉપરાંત ઘણી બધી એવી વસ્તુઓ છે કે જેમને હિસાબે એ વિદ્યાર્થીઓ પોતે પોતાની રીતે કમાઈ શકે. અત્યારનો આધુનિક યુગ છે, આધુનિક લગ્ન ગાળો, આધુનિક ફેશન, આ બધાની અંદર અલગ અલગ પ્રકારના કપડાં, મોલ કઈ રીતે ડેવલપ કરી શકાય, મોલમાં કેવું વાતાવરણ હોય, કયા પ્રકારે તમે બ્યુટી પાર્લરની અંદર બ્યુટી પાર્લરનું કામ કરી શકો, આ પ્રકારની ઉત્તમ માહિતી અને માર્ગદર્શન જે છે વિદ્યાર્થીઓ પોતાના પ્રોજેક્ટની અંદર લાવ્યા છે. તો આ પ્રકારના પ્રોજેક્ટ અમે તમને બતાવીશું. મિત્રો, જે વ્યક્તિ આ કોન્સેપ્ટની અંદર પ્રથમ નંબરે આવશે, બીજા નંબરે આવશે, તેને આ પ્રકારના એવોર્ડ આપી અને એમનું સન્માન પણ કરવામાં આવશે. તો ચાલો આપણે અલગ અલગ કોન્સેપ્ટની મેં જે તમને વાત કરી એ જગ્યાએ આપણે જઈએ અને એમની મુલાકાત પણ લઈએ. તમને હમણાં જ મેં વાત કરી હતી કે એવા નવા પ્રોજેક્ટ લાવ્યા છે કે જે અત્યારના સમયમાં ખાસ જરૂરી હોય. મિત્રો, પ્રાકૃતિક ખેતીની વાત કરવામાં આવે, કિચન ગાર્ડનિંગની વાત કરવામાં આવે ત્યારે આપણે આપણા માટે કંઈક વાવવું પડશે. મિત્રો, જ્યારે આપણને જરૂર પડે ને તાજી કોથમીર કે તાજી ભાજી જો આપણે ઘરે આપણા જ ઘરે ઉગતી હોય ને આપણે એ ખાઈએ તો કેટલો આનંદ આવે અને સાથે સાથે આપણું સ્વાસ્થ્ય પણ સુધરે. આવો જ કંઈક કોન્સેપ્ટ આ જે છે યોગિતા લઈને આવી છે. યોગિતા કઈ સ્કૂલમાંથી આવે છે? શ્રી મરમર પ્રાથમિક શાળા હાઈસ્કૂલ. કયા પ્રકારનો આ તમે પ્રોજેક્ટ છે તમારો? એક ફાર્મ ઉપર અલગ અલગ પ્રયોગ કે જેના લીધે આપણે એક પ્રયોગ ફેલ જાય તો આપણે બીજા પ્રયોગમાં આવક મેળવી શકીએ, ઇન્કમ મેળવી શકીએ. એમાંથી ટપક સિંચાઈ પદ્ધતિ, ધોરિયા સિંચાઈ પદ્ધતિ ને ગ્રીન હાઉસ એ જે મેન છે. એમાં ગ્રીન હાઉસમાં આપણે જે આપણા વતનમાં ન થતી હોય વસ્તુ તે આપણે ગ્રીન હાઉસની અંદર લઈ શકીએ. ટેરેસ ગાર્ડન જે આપણે શાકભાજીને એવું બધું એમાં વાવી શકીએ. જે નીચે આપણી પાસે એમ થાય કે જગ્યા ઓછી છે તો આપણે ટેરેસ ગાર્ડન ઉપર વાવી શકીએ. ખાસ કરીને વાત એ કરી કે અહીંયા આગળ મલ્ટી ક્રોપિંગ જે છે એને શું કહેવાય ગુજરાતીમાં ખબર છે મેડમ તમને? સંકલિત ખેતી. હા, સંકલિત ખેતી. મિત્રો, અમને સંકલિત ખેતી કહેવાય. અત્યારનો કોન્સેપ્ટ જે છે સંકલિત ખેતીનો પહેલાંના સમયમાં હતો જ. મલ્ટી ક્રોપિંગ જે છે, સંકલિત ખેતી કરી અને ખેડૂત જે છે એ પોતે એક પાકની અંદર કદાચ ફેલ જાય તો બીજા પાકની અંદર ખૂબ એને સારી આવક પણ થઈ શકે અને બેલેન્સ જે છે ઇન્કમનો એ વ્યવસ્થિત જળવાઈ રહે. આપણી સાથે અહીંયા આગળ એક પ્રોજેક્ટ હું તમને બતાવવાનું કહીશ. પહેલાં તો જોતા એમ લાગે કે અહીંયા આગળ સરખા વજનના 2 વ્યક્તિને ગોઠવા છે, પણ અહીંયા આ કોન્સેપ્ટ શું છે એ વિષયની વાત આપણને કેવિન કહેવાનો છે. યસ કેવિન, કઈ સ્કૂલમાંથી આજ બેટા? કેપીસી ગોડા હાઈસ્કૂલ. અચ્છા, શું કોન્સેપ્ટ છે તમારો? શ્રી પુરુષ સમાન હોવા જોઈએ. શું હોવું જોઈએ?
સમાન હોવા જોઈએ. સમાન હોવા જોઈએ. સમાન. કોણ સમાન હોવા જોઈએ? સ્ત્રી ને પુરુષ. સ્ત્રી અને પુરુષ સમાન હોવા હા, જોઈએ. બંને રીતે. એટલે સામસામે ઊભા હોવા જોઈએ કે એટલે એમ નહીં, સ્કૂલમાં, ઘરમાં એવી રીતે બધી જગ્યા હોવા જોઈએ, સમાન હોવા જોઈએ. અચ્છા, એટલે કે સ્ત્રી અને પુરુષ, દીકરા અને દીકરીનું જન્મનું પ્રમાણ સરખું હોવું જોઈએ, ઇક્વિલાઇઝેશન. બરોબર છે. અત્યારે તને ખ્યાલ છે કેટલા પુરુષોની સામે કેટલી સ્ત્રી છે, ખ્યાલ છે? 900 સ્ત્રીઓએ કંઈક 1000 પુરુષો છે, એટલું છે. 937 સ્ત્રીઓ છે ત્યારે 1000 જેટલા પુરુષો છે. એટલે આ વચ્ચેનો જે ગેપ છે, એટલે કે દીકરીઓને પણ જીવવાનો અધિકાર છે, દીકરીઓ પણ જન્મે અને ઇક્વલ, એટલે કે દીકરાઓ અને દીકરીઓને સમાન રીતે રાખવા. ખૂબ સરસ પ્રોજેક્ટ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. બહુ નાનો પ્રોજેક્ટ બનાવેલો છે, પણ વિચારની અંદર આ પ્રોજેક્ટ જે છે એ ખરેખર વિચારવા જેવી બાબતો છે. હજુ પણ 21મી સદી આપણે હમણાં જ વટાવી જશું, પરંતુ આપણે હજુ આપણી જૂની અને પુરાણી જે વાતો જે છે એમની અંદર જ ક્યાંક ને ક્યાંક બેઠા હોય એવું લાગી રહ્યું છે. આગળ ઉપરના કોન્સેપ્ટ ચાલો જોઈએ. મિત્રો, અત્યારે લોકો જે છે એ બીજાને સારા દેખાવા માટે ચહેરાને પણ સાફ રાખતા હોય છે, ફેશિયલ કરાવતા હોય છે. અત્યારના સમયનો ક્રેઝ છે અને સારું દેખાવું જ જોઈએ, ક્યુટ દેખાવું જોઈએ. ત્યારે આ પ્રોજેક્ટની અંદર પણ ઉર્વશી જે છે એ આ પ્રકારનો એક કોન્સેપ્ટ લાવી છે ફેશિયલનો. બેટા, આ કોન્સેપ્ટ કઈ રીતે છે, કેવી રીતે આમની અંદર વર્ક થઈ છે? જો પહેલાં તો આપણે એક બાઉલ લેવાનું, પછી બાઉલની અંદર આપણે એક દૂધ હોય, કાચું દૂધનો ઉપયોગ કરી શકીએ ક્લિન્ઝિંગ તરીકે. પહેલાં કાચું દૂધ છે તેને આપણે એક બાઉલમાં નાખવાનું અને નાખી અને પછી તેને ફેસ ઉપર લગાવવાનું. 5 થી 6 મિનિટ સુધી આપણે તે ફેસ ઉપર લગાવી અને પછી આપણે બીજા સ્ક્રબ ઉપર જઈશું. બીજો સ્ટેપ છે આપણો સ્ક્રબ. તો સ્ક્રબમાં ઘણા પ્રકારના, બજારમાં ઘણા પ્રકારનું આપણે સ્ક્રબ જોવા મળે છે, જે દાણાદાર ક્રીમ પ્રકારમાં હોય છે અને તે કોસ્મેટિક છે. જે એવી જ રીતના આપણે અહીંયા પર ઓર્ગોનિક ફેશિયલ તરીકે પણ આપણે અહીંયા એવી જ રીતે કરવાનું છે. જેમ કે આપણે એક ટમેટું લીધેલ છે, અહીંયા ટમેટા ઉપર આપણે ખાંડ થોડીક નાખશું અને ખાંડ નાખી અને પછી આપણે ચહેરા ઉપર લગાડશું. ચહેરા ઉપર લગાડી અને પછી આપણે તેને 5 મિનિટ સુધી મસાજ આપશું. મસાજ આપી અને પછી આપણે ત્રીજો સ્ટેપ છે ક્રીમ ઉપર જઈશું. તો ક્રીમમાં પણ આપણે કેળું લીધેલ છે. જે કેળું ગમે તે ખરાબ કેળું હોય તો પણ અહીંયા બની શકે. ખરાબ કેળું હોય તો તેને નાખી નહીં દેવાનું. આપણે અહીંયા તે ખરાબ કેળાનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. તો ખરાબ કેળું હોય તો પણ આપણે તે નાખી અને પછી તેમાં ક્રીમ ઉમેરવાની. ક્રીમ ઉમેરી આપણે જે હોય ને મલાઈ, તે મલાઈ નાખવાની. મલાઈ નાખીને બેનું મિશ્રણ તૈયાર કરવાનું અને તેને પણ ફેસ ઉપર લગાવવાનું. ફેસ ઉપર લગાવી 5 થી 6 કે 7 મિનિટ સુધી આપણે ફેસ ઉપર મસાજ આપવાનું. ત્યારબાદ જેલ. તો જેલમાં પણ આપણે ઓર્ગોનિક ફેશિયલ કિટ તરીકે જેલનો પણ ઉપયોગ કરેલ છે. જેમાં જેલ તરીકે આપણે શું કહેવાય કે એલોવેરા લીધેલો છે, પછી મધ લીધેલું છે, પછી સંતરાનો પલ્પ લીધેલો છે. એ પણ મિશ્રણ કરી અને આપણે લોકોને લગાવવાનું છે ફેસ ઉપર. પછી આવે છે પેક. તો પેકમાં કાકડીનો રસ લીધો છે, પછી સંતરાનો રસ લીધેલો છે, પછી ગુલાબજળ, પછી મુલતાની માટી છે, મધ છે, તે બધાનું મિશ્રણ કરી અને આપણે ફેસ ઉપર લગાવવાનું છે. ફેસ ઉપર લગાવી અને 10 મિનિટ સુધી આપણે તેને મસાજ આપવાનો છે. પછી તે સુકાઈ જાય પછી આપણે ગુલાબ જળથી 2 મિનિટ સુધી મસાજ આપીશું. મસાજ આપી અને પછી આપણે ચોખ્ખા પાણીએથી તેનો ફેસને ક્લીન કરી દઈશું, જેથી કરીને ફેસ ઉપર ટોન આવે છે, સુંદર દેખાઈએ છીએ આપણે અને કાંઈ ફાયદાકારક છે, આમાં કાંઈ પણ નુકસાની નથી. મિત્રો, બહુ સરસ વાત છે. હર્બલ છે કે ઘરની અંદર જ આ બધી વસ્તુ આપણને અવેલેબલ થઈ જાય છે. આજે તમને ઉર્વશીએ જે બતાવ્યું ને એ પ્રમાણે તમે ઘરે પણ આ પ્રકારનું ફેશિયલ બનાવી શકો છો. અને જો તમને યોગ્ય માત્રા અને કન્ટેન્ટનો ખ્યાલ આવે તો તમે એવી નાની ડબલીઓ બનાવીને વેચી પણ શકો છો. કારણ કે આત્મનિર્ભર બનવું હશે તો કૌશલ્યને ડેવલપ કરવું જ પડશે. ઉર્વશીએ તો કૌશલ્ય એમનું ડેવલપ કરી લીધું છે, તમારે પણ કરવાનું છે. ચાલો બીજા સ્ટોલની મુલાકાત લઈએ. મારું નામ સિપાહી રિયાન સાહિલભાઈ છે. અમે મેંદેડાથી આવ્યા છીએ, શ્રી ગાયત્રી વિનય મંદિરથી. આ શ્રી પ્રાકૃતિક ફાર્મ મોડલ ફાર્મ છે. આમાં જેમ કે ગાયોના ગોબર, જેમ કે બાયોગેસ પ્લાન છે. આ બાયોગેસ પ્લાન છે. આ ગૌશાળા છે, તેમાંથી ગાયોના છાણથી પ્રોડક્ટ બનાવવામાં આવ્યા છે. જેમ કે આ અગરબત્તી છે, આ ઘાસની ખેતી છે. ઘાસની ખેતીમાંથી જેમ કે આ ગાયોને પહોંચાડવામાં આવે ને સીધું વેચાણ કરવામાં પણ આવે. જેમ કે આ શાકભાજીની ખેતી છે, શાકભાજીની ખેતી, આ ફળોની ખેતી છે, આ નર્સરી છે.
નર્સરીમાં જેમ કે રોપા રોપાનો જેમ કે વેચાણ કરવામાં આવે છે. આ સ્ટોરેજ રૂમ છે. સ્ટોરેજ રૂમમાં બધાય પાકોમાંથી જેટલું પાકો ઉતરી જાય એટલે અહીંયા સ્ટોરેજ કરવામાં આવે છે. જેમ કે આ રેસિડન્ટ એરિયા છે. રેસિડન્ટ એરિયામાં જે બહારથી લોકો આવે છે તે અહીંયા રહી શકે છે. અને રેસ્ટોરન્ટ છે, જેમ કે અહીંથી પ્રાકૃતિક રેસ્ટોરન્ટમાંથી શાકભાજી ઓર્ગેનિક લઈ આવીને આમાં રાંધીને અહીંયા જે લોકો રહે છે એને ખવડાવવામાં આવે છે. કેમ કે આમાં આ અમારી બેંકનો લોન વિભાગ છે, આ નાણાં વિભાગ છે અને આ છે ડિજિટલ બેન્કિંગ, જેમાં ડિજિટલ બેન્કિંગમાં તમને બેંકની આધુનિક સુવિધાઓ વિશે જાણવા મળે છે. તમે આ બધા વિભાગોની મુલાકાત લઈ અને માહિતીઓ મેળવી શકો છો. જેમ કે લોન વિભાગ, તમે અમારી બેંકમાં આ પ્રમાણેના ખાતા ખોલવી શકો છો: સેવિંગ ખાતું, બચત ખાતું, કરંટ ખાતું, રિકરિંગ ખાતું, NRI ખાતું અને ફિક્સ ડિપોઝિટ ખાતું વગેરે. અમારી બેંકમાં આ પ્રકારની લોનો છે, જેમ કે પર્સનલ લોનમાં જો તમારો પગાર 25 થી 30 હજારની ઉપર હોય તો બેંક તમને પર્સનલ લોન પણ આપે છે. અને એમાં ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડ, પાન કાર્ડ અને ID કાર્ડ પણ માંગે છે. ત્યારબાદ આવે છે ગોલ્ડ લોનમાં જો તમે તમારા દાગીના બેંકને ગીરવી આપો તો બેંક તમને એના બદલામાં પૈસા આપે છે. ત્યારબાદ આવે છે રિકરિંગ, ત્યારબાદ આવે છે કૃષિ લોનમાં જો તમારે ખેતીને લગતું કોઈ પણ સાધન જોતું હોય તો બેંક તમને આપે છે. અહીંયા તમને ડિજિટલ બેન્કિંગની સુવિધાઓ મળશે, જેમ કે એટીએમ છે, ક્રેડિટ કાર્ડ છે, પાસબુક છે, અને તમને SBI તરફથી યુનો એપ્લિકેશન અને ગમે તે બેંક તરફથી એનું એપ્લિકેશન મળી જશે. મારું નામ ગરચર ભાવિન. મારી સ્કૂલ સરકારી ગુજરાતી હાઈસ્કૂલ બાટવા. અમે આજે લેજર સિક્યુરિટી સિસ્ટમ લઈને આવીએ છીએ. તેમાં સિસ્ટમ કોઈ પાર થાય ત્યારે બજર વાગે, આવી રીતના કોઈ વ્યક્તિ કે વાહન ત્યારે આમાં અવરોધ થાય એટલે બજર વાગે. મારું નામ માળવ્યા દીક્ષિત. હું DD લાડાણી વિદ્યાલય કેશોદથી આવું છું. મારી કૃતિનું નામ એક્સિડન્ટ પ્રિવેન્શન બાય ઓટોમેટિક કંટ્રોલનો પ્રોજેક્ટ છે, જેમાં રાતના સમયે ઘુમ્મસ હોય, ગમે તે વસ્તુ અને કંઈ પણ ન દેખાતું હોય તો તે નજીક આવે તો બઝર વાગવા માંડે. મારું નામ રાઠોડ પાર્થ છે. હું શ્રી સિદ્ધાર્થ હાઈસ્કૂલ કેશોદ પરથી આવું છું. તેમાં મારું આ પ્રોજેક્ટ છે સ્માર્ટ ઝીબ્રા ક્રોસિંગ, જેમાં એક્સિડન્ટની સંભાવના ઘટે છે. જેમ કે કોઈ વાહન આ સ્પીડ બ્રેકર પરથી જાય છે તો તેમાં આ લાઇટ દ્વારા ઝીબ્રા ક્રોસિંગ પરથી ફરતા લોકોને તે સંકેત મળે છે અને તે અકસ્માતની સંભાવના ઘટે છે અને તે વહેલી તકે તે ઝીબ્રા ક્રોસિંગને પૂર્ણ કરે છે. મારું નામ બેલી મસ્તુરા સાજિદ ખાન છે. હું ધોરણ 9 એમાં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ ગવર્મેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલ છે. મેં આજે એક વેસ્ટમાંથી બેસ્ટ ફ્રેમ બનાવેલી છે. આ વેસ્ટેજ ન્યૂઝપેપરમાંથી બનાવેલી છે. આ કલર કરીને કરેલ છે. આ ફૂલ મેં એક કલરિંગ પેપરમાંથી બનાવેલું છે. આ બનાવવાથી આપણા ઘરની શોભા વધે છે અને આપણે ગમે ત્યાં પણ લગાવી શકીએ છીએ. જડા સ્વાલિયા છે. હું ધોરણ 10 અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ સુનીતિ સદભવ કન્યા વિનય મંદિર છે. હું માંગરોળમાં રહું છું. આ ટેડી બિયર મેં બનાવ્યું છે, એટલે વેસ્ટ વસ્તુમાંથી બેસ્ટ બનાવ્યું છે અને જે વસ્તુ કામની નહોતી ને એનાથી બનાવેલું છે. અને આ કોઈ બી બચ્ચાને રમી શકે છે ને આનું બચ્ચા રમવા માટે વધારે કામ આવે છે. નામ છે પરમાર નાઝમીન. હું ધોરણ 9માં અભ્યાસ કરું છું. મારી સ્કૂલનું નામ માતૃશ્રી MG ભુવા કન્યા વિદ્યા મંદિર છે. મેં આ સસલું વેસ્ટમાંથી બેસ્ટ કાપડમાંથી બનાવ્યું છે. આ વેસ્ટ ટુવાલમાંથી બનાવી છે ને એની અંદર વેસ્ટ સોફાના સ્પંચ હોય એનાથી એ નાખ્યું છે અંદર. ને આ નાના છોકરાઓને બહુ ગમે રમવા માટે અને આ આપણે માર્કેટમાં વેચીએ તો આનું વેચાણ પણ થાય અને આ વાતાવરણને દૂષિત ન થાય એવી રીતે બનાવ્યું છે. Good morning. My name is Riddhi. I am from KG Chauhan. The topic was fashion, journey of fashion. The journey started 1000 years ago. Homo species started to exploring cold and heat as per changing a season, and he started to find a coves in forest to save themselves. And
time changing human thinking are also changed, and he started to cover his body with dead animal skin, and time changed stone age the human wearing a cloth as a type of silk, leather and more designing, and today's people are looking like this fashion, and today's people are exposing 90% of their body. Name of fashion. નામ મોકરિયા દર્શના છે. પીડી શાહ અને એલપી શાહ હાઈસ્કૂલમાં હું ભણું છું. મેં આ બેબી સ્કર્ટ બનાવ્યું છે તે જૂના જીન્સમાંથી બનાવ્યું છે અને તે નાના બેબીને પહેરવામાં ઉપયોગ થાય છે. જિલ્લા કક્ષાએ કૌશલ્યોત્ય સ્કિલ કોમ્પિટિશન દ્વારા અમે ઘણા બધા પ્રોજેક્ટો જોયા, જેમાં એગ્રીકલ્ચરના પ્રોજેક્ટો છે, પછી સોલાર પ્લેનલનું પ્રોજેક્ટ છે જેમાં ઉર્જા બચે છે અને ઉત્પાદન મેળવી શકાય છે. ગ્રીન હાઉસનું પ્રોજેક્ટ જોયું જેમાં કમોસમી પાકો જોઈ શકાય છે અને તે ઉગાડી શકાય છે, અને જેમાં પ્રાકૃતિક ખાતરો દ્વારા થતી ખેતી અને તે વધુ ફાયદાકારક છે તેવા અમે ઘણા બધા પ્રોજેક્ટો જોયા. મુખ્ય થ્રેડ બ્યુટી વેકેશનલ છે, જેમાં અમે બ્યુટી દ્વારા ઘણા બધા ઉપયોગો થાય છે અને અમે બ્યુટી દ્વારા અમે પગભર થઈ શકીએ છીએ, અને અત્યારે નોકરીની અમારે જરૂર નથી પડતી અને અમે અમારી રીતે પગભર ઊભા થઈ શકીએ છીએ અને અમારો રોજગાર અમને મળી રહેશે ભવિષ્યમાં. તો બ્યુટી વોકેશનલ અમારા માટે ખૂબ જ ઉપયોગી છે અને ગુજરાતનું GDP વધે છે. આજે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી જૂનાગઢ અને સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત સ્કિલ ડેવલપમેન્ટ કાર્યક્રમ અને વિદ્યાર્થીઓની સ્કિલ ડેવલપમેન્ટ કોમ્પિટિશનનું આયોજન કરાયેલું છે. આ આયોજન શ્રી જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી BH વાઢેર સાહેબના અધ્યક્ષસ્થાને અને એમના માર્ગદર્શન હેઠળ જ્યોત્સનાબેન પરમાર અમારા ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ કોઓર્ડિનેટર દ્વારા કરાયેલું છે. કુલ 39 સ્કૂલોએ આમાં ઉત્સાહભેર ભાગ લીધેલો છે. જૂનાગઢ જિલ્લાની તમામ સરકારી અને ગ્રાન્ટીન એડ સ્કૂલોના વિદ્યાર્થીઓ, જેમાં વોકેશનલ ટ્રેડ ચાલે છે, જુદા જુદા ટ્રેડની આ સ્કૂલોના આ વિદ્યાર્થીઓને આખા દિવસ માટેનો અહીંયા પ્રોગ્રામ છે. ITIના ઇન્સ્ટ્રક્ટર દ્વારા આ પ્રોગ્રામનું મૂલ્યાંકન કરવામાં આવેલું છે તમામ પ્રોજેક્ટનું, અને એ પ્રોજેક્ટના મૂલ્યાંકનના અંતે એમને પહેલો, બીજો અને ત્રીજો નંબર આપવામાં આવશે. તેમજ દરેક પાર્ટિસિપેન્ટને પ્રમાણપત્ર આપી અને પ્રોત્સાહિત કરવાનો આજે સુંદર મજાનો કાર્યક્રમ છે. થેન્ક યુ. ઓ કૃષ્ણા, યુ આર ધી ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન. જે આપણા ભગવાન છે, જે આપણા પરમાત્મા છે, એમની પણ પાસે એક સરસ મજાનું કૌશલ્ય હતું અને એ હતું વાંસળીનું વાદન. કૃષ્ણ વાંસળી વગાડે ને બધાને મંત્રમુગ્ધ કરતા. બસ આ જ વાતને આપણે યાદ રાખીને અભ્યાસ તો કરવાનો જ છે, પણ સાથે સાથે આપણા કૌશલ્યને પણ આપણે ડેવલપ કરવાનું છે. તો સરકારશ્રી દ્વારા
આ ખૂબ સુંદર મજાની કામગીરી જે છે એ સ્કૂલોની અંદર ચાલી રહી છે અને જિલ્લા કક્ષાનો આ સુંદર મજાનો કૌશલ્યોત્સવ જે છે એ ઉજવાઈ રહ્યો છે. તમે પણ અભ્યાસોની સાથે સાથે કૌશલ્યનો ડેવલપ કરી અને તમે પણ આગળ વધી શકો છો. અને આ વિદ્યાર્થીઓ જે રીતે અલગ અલગ કોન્સેપ્ટ લાવ્યા છે એ કોન્સેપ્ટથી તમે આત્મનિર્ભર પણ બની શકો છો. તો ફરીથી નવી વાતો અને નવી રજૂઆતો સાથે મળતા રહેશું. ત્યાં લગી રજા આપશો. નમસ્કાર.